સાહેબ હું તમને એક વાત કહું, તમે આ શિબરી મશીને બે ટાંગામાં કેમ પાટા બાંધી દીધા? ઈ કઈ સમજાણું નહીં મને. એમાં એવું છે ગોગડી બેન, એક પગે એને કાપ્યો હતો અને એક પગ આપણે ભેંસનો ચડાવી દીધો છે અને બીજો કાંઈ એમને વાંધો હતો નહીં અને એક પગને કાંઈ વાંધો નહોતો, એને કાંઈ એટલે કાંઈ નખમાય રોગ નહોતો બીજા પગને. તો પછી એ પગને ખોટું લાગે એટલે બેયને પગ આપણે ચડાવી દેવી ને ઓલા પાટા બાંધી દેવી ને તો એકાબીજાને ખોટું ન લાગે. આમાં ખોટું બહુ લાગે. પછી મારો આ રોજનો ધંધો છે એટલે. ઠીક એવું હતું એમ ને? હા તો બરોબર, લ્યો હાસું કહેવાય તમારે, તો હાસી વાત. તો ડોક્ટર સાહેબ હું તમને એક વાત કહું બીજી, આ શિબરી મશીન એક પગ તો ઊંચો કેમ કરાવ્યો ટાંગો તમે ઈ જો? એનું કારણ છે ગોગડી બેન કે એક ટાંગો એ ઊંચો રાખે ને તો શિબરી બેન ને ખબર પડે ને એના પગની ખબર પડે કે કોઈ દી આપણે જોઈ ન હલાય, કોદળા ઉપર ન હલાય અને બીજી જિંદગીમાં કોઈ દી એનો બીજી વાર ટાંગો ન ભાંગે, પીડા સહન કરે ને તો એટલે. હું કહેતી હતી ને ગોગડી કે આનો લાડવો સોળો અને મારી જ નાખવાની છે, શિબરીને જીવવા નથી દેવાની. પણ તમે કાઈ મારું કોઈ માનો નહીં. અને ડોક્ટર સાહેબ બે ટાંગા ઊંચા રખાવો એટલે સીધી રેઢી એને ભાન થાય કે કોઈ દી કોદળા ઉપર ન હલાય. ડોક્ટર સાહેબ હા ઈ તો બધું સમજ્યા ડોક્ટર સાહેબ, પણ આમને ખવડાવવાનું હું ઈ તો કયો. મારે શિબરી મશીન બિચારાને કઈ ખવડાવવું જોશે ને, હવેથી હાલી એકશે નહીં અને બેહાડવાના ને ડોક્ટર સાહેબ. એને પુડલા જ ખવડાવજો, ભેંસના પોદળાને કે ગાયના પોદળાને, બરોબર ને? બીજું કાંઈ એને દેતા જ નહીં હમણાં, બરોબર? કાંઈ વાંધો નહીં. બીજું કાંઈ? બસ ટાઈમે ટાઈમે દવા પાતા રહેજો ને આ પગ એક કેજો ઊંચો જ રાખે એટલે જલ્દી હાજર થશે. ઓ શિબરી બેન. ડોક્ટર સાહેબ ઈ તો બધું ઠીક, ઈ તો હું પગ ઊંચો જ રાખીશ અને હું પુડલાય ખાઈ લઈશ ભેંસના પોદળાના. પણ મારો જે પગ તમે કાપી નાખ્યો ઈ પગ તમે ક્યાં મૂક્યો છે? ઈ મારો પગ જોતો છે. એ ટાંગો તમે કાપ્યો ને તરત જ ઝોંગો લઈ ગયો તો ઝોંગો કે મારે જોતો દડે બેઠ રમવા. તો પછી મારે એ ટાંગાને શું કરવો શિબરી બેન? તો મેં આપી દીધો. અરે મારા પગથી રોયો દડે બેઠ રમશે મહણિયો, એનું ક્યાંય નહીં હારું થાય ગોગડી, ક્યાંય નહીં હારું થાય. કેવો છે એ જડબાઈના પેટનો ફાંદાળો અહીંયા આવે ને તો આજ ભડાકે દેવો છે એને ઝોંગલાને. હવે મૂંગીના મરો ને હવે એવા કાપેલા પગને હું તમારે ગુડવો મઢાવીને મૂકવો છે અહીંયા, મલકને દેખાડવો ગમે મહેમાન આવે જો મેં સારું કામ કર્યું, પોદળા માથે પડી કે મેં ટાંગો કપાવ્યો, ટાંગો ભેંસનો સડાવ્યો, હારી ના લાગશો? એ ટાંગો તમારે હું ગુડવો છે? ભલે ને ઝોંગો બિચારો દડે બેઠ રમતો, રમવા દ્યો ને બિચારાને. તમે પણ એમ છો શિબરી માસી, પણ એ મારી ગોગડી શિબરી માસીને બિચારાને અત્યારે મજા નથી તો એને ખીજામાં અને ઝોંગો એમ છે ઓ, પણ એને હું ત્યાં દડે બેઠ રમીને જાવું હશે શિબરી માસીને ટાંગા લઈને જ તે ખીજાય જ તે ને. પણ અત્યારે એક ટાંગો કાપી નાખ્યો છે, ભેંસનો સડાવ્યો છે, તો એની કદર કરો ને. તમારો હતો ઈ વયો ગયો, હવે ભેંસનો સડાવ્યો છે ઈ તમારો ટાંગો છે હવે, અને ઈ નથી તમારો ટાંગો, એને ભૂલી જાવ. એ ઝોંગો જો લઈ ગયો છે બેઠ રમવાનું, ભલે એને પર જાય રમતો, એને જે કરવું એ કરે. તમારો ટાંગો તમારે હું ગુડવાનું હું મઢાવવો છે ગોગડા? તમે શિબરી મશીન સાથ ન દેતો હોય ટાંગો મારે કઈ ગુડવો નથી. હા મમ્મી તમે સાંભળો ને, જો શિબરી મશીન જે ખાવાનું ડોક્ટર સાહેબે કીધું ને એ બધું તમારે બનાવી દેવાનું, એવું પાછું મને બનાવતા ન આવડે. અને ઝીણકીને આપણે કઈ કામ કરાવાય નહીં. હવે એને એનથી કઈ થાય નહીં, જોકે થાય તો ખરું પણ હવે એને આપણે આરામ કરાવવો પડે નહીં મમ્મી? હા તે કાંઈ વાંધો નહીં, એમાં હું ઉપાધિ કરે સમથી તે. હવે તું એકલી જ છો કામ કરવામાં. શિબરી જો બે પોપટ પાડીને બેઠી, એક ટાંગો ઊંચો ને એક હેઠો, બે શિબરી એ તો કરવા વાળી કરી છે. હવે શ્રીમતમાં શિબરીની સેવા કરવાની રહેશે. શ્રીમતની તારીખે નજીક આવતી જાય, શિબરીએ પોપટ પાડ્યો છે અને લંગુ ક્યાં મરી ગઈ, ક્યારની તૈયાર થવા ગઈ છે તે. મમ્મી ઓછામાં પુરાવ લંગુ બેને વૈયા જાહે, એની વગરનું ગમશે નહીં. અને આ તમારા જમાઈને કહી દેજો હો મમ્મી, આયા પલોટાને કે હવે છોડીને હેરાન ન કરે મમ્મી. ગમશે નહીં, બધો કામનો ઢહડો મારી માથે આવશે મમ્મી. કાંઈ તારી માથે ન આવે, તું ટેન્શન લેમાં આપણે એકાદી કામ વાળી રાખી દે. ગોગડા તું કામ વાળી ગોતજે હો બાપા. હું તો મમ્મી આ ભૂતને કેદું નો કહું છું ગોગડીને, એ કામ વાળી રાખી લે 2000 લે અને કચરાને પોતાને તને બધું કરી દે. પણ માનવી જોવે ને, હું તો કઈ થાકી ગયો મમ્મી. હવે નો સૂટ કે મારા ગોગડા કામ વાળી રાખવી જ જોશે, નકર હવે બધે હું પોગી નથી શકતી. તમે કહેતા હતા ને એ વાત સાચી છે કે હવે મારે એક કામ વાળીની જરૂર તો પડશે જ. તે બિચારી કામ વાળીને આપણે રાખશું ગોગડા, આપણે ફેમિલી મેમ્બરની જેમ જ રાખશું. કાળિયા જમાય મારી હામું જોવો તો લંગુની જીદ હતી ને એટલે એને મોકલવા હું રાજી થઈશું ને. ઘરના બધા માયના ને એટલે તમે નોખા થવાનો નિર્ણય લીધો ને એટલે મારી છોડીને પાછી મોકલું છું. હવે એને કાંઈ છું ને તો તમને હું ભડાકે દઈશ, હું નહીં દઉં પણ મારી હાહુ દેશે.
ગોટા હાહુને ઓળખો ને, કિડનેપ કર્યું તું તમારું, હે? એટલે હવે છે ને તમે મારી દીકરીને હેરાન ન કરતા, બરોબર ને? એટલા વાતમાં તમે સમજી જાજો, નકર પછી મારી જેવી કોઈ ભૂંડી નથી. આ કાંઈ વાંધો નહીં મામી, તમારી દીકરીને અમે કાંઈ નહીં થવા દેવી, અને તમારી લંગુને હું હથેળીમાં રાખીશ. તમ તાર બસ એટલે જ હું નોખો થઈ ગયો છું, ઘરે રાખી લીધું ભાડે. મારી લંગુ મારી ઢીંગલી હું આમ બધા રહેશું ને કા થાય કામ કરશું ને વાહ વાહ. હવે કોઈ દી રીહામણે પાછી આવે તો મને કહેજો, એટલી ખુશ રાખીશ એને હું. બસ તમે જુગાર ને ફુગાર ને રમવા મળ્યા હતા ને, દારૂ ને ફારું, એટલે પછી લંગુ રોતી હતી ને, એટલે અમે એને મોકલવા તૈયાર થઈ ગયા છે, બરોબર ને? અને અમારે છૂટું નથી કરવું, અમારે એવા નથી કરવા. એટલે હું થોડીક મારા સબસ્ક્રાઈબર હારે વાત કરી લઉં કે આવે 20 તારીખે હું ભાવનગર આવવાની છું, અને ભાવનગર 20 તારીખે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે. આપણું શરીર કેટલું કિંમતી છે એનું હેલ્થ નોલેજ મળવાનું છે, અને ખૂબ મજા આવવાની છે. આપણે બધા સાથે જમશું. તો તમારે આવવું હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ. અને ભાવનગરથી એક બેન છે, ભારતીબેન કિશોરભાઈ ગોહિલ, અને ભાવનગર જ રહેશે, અને સ્પેશિયલ મને મળવા આવવાના છે ભાવનગર. એકલા નથી આવવાના, 3-4 જણાને લઈને આવવાના છે. તો ભારતીબેન થેન્ક યુ તમને. તો ગોગડીબેન હવે હું જાઉં, દવા આપી છે ટાઈમે ટાઈમે શિબરીબેન ને પાઈ દેજો, ટાંગો ઊંચો રખાવજો, રાતે કેજો હેઠો કરવો હોય તો કરી નાખે, બાકી એને આમ જ ટાંગો રખાવજો, નકર જલ્દી નહીં મટે. અને હું અત્યારે જલ્દી નહીં જાઉં ને ઘરે તો મારી બાયડી છે ને ઊંધી ખોપરીની છે, મારી બાત છે, એટલે હું જાઉં છું હો. લે જો તો મમ્મી પહેલી વાર ઢીંગલી બોલે છે, દાદા દાદા પપ્પા પપ્પા એમ કરે છે. એ બાપને ભાળે તેડો તેડો લંગાભાઈ, ઢીંગલીને તેડો તમારી દીકરીને. હા ગોગડી બેન તેડો તેને, મારી દીકરી મને બહુ વાલી, મારો કાળજાનો કટકો છે. અરે મારી દીકરી, મારી ઢીંગલી પપ્પા પપ્પા બોલે છે. દીકરી દીકરી પપ્પા પપ્પા બોલે છે મારી ઢીંગલી. મારી ઢીંગલી, મારી ઢીંગુડી, મારી ભાણકી, મારી વાલી વાલી ભાણકી કેવી બોલે છે, મીઠુડી મેના. કેવી બિચારી ખુશ છે ઢીંગલી. લંગુબેન કેટલા ખુશ છે, કાળિયો કલુટો કેટલો ખુશ છે. મને આવો પ્રેમ કોઈ આપે આને? દીકરીને ઈ પોતે જ એટલો પ્રેમ આપે બાપા. બીજે ગમે ને આમાં લંગુબેન નું કર્યું હોય તો કાળિયો કલુટો એની દીકરીને પ્રેમ આપે, બીજો એવો થોડો આપે બાપ. હગી દીકરી હોય તો પ્રેમ આપે બાપા. હવે હરખું હાલે ને તો સારું છે, છૂટું કરવામાં હું તો રાજી જ નથી. લંગુ બેટા શું કરશો મારી દીકરી ક્યારની? જમાઈ તમારે અત્યારે જ નીકળવાનું છે? હા માની મારે અત્યારે જ નીકળવાનું છે, પછી કાલ મારે એક કામ છે, એની ઇમરજન્સી મતલબ આમ મારે ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે જવાનું છે કાલ. એટલે પછી નહીં, કાલ નહીં ભેગું થાય, આજ જ નીકળવાનું છે. લે જોંગાભાઈ શું કરો છો તમે? કેમ અત્યારે અહીંયા આવ્યા? શિબરી મશીન ટાંગો ક્યાં મૂકી દેવા? અરે બાપા ગોગડી બેન, તમે મને વાતો પૂછોમાં શિબરી માસીના ટાંગા એ તો જીવ લઈ લીધો મારો. અમે હું મારા છોકરા મારા ભાઈ બહેન ને બધા મેદાનમાં શિબરી માસી ટાંગાથી એનું બેટ બનાવીને રમતા હતા, દડે બેટ. અને 4-5 કૂતરા આવ્યા, શિબરી માસીનો ટાંગો લઈ ગયા ને અમને બધાને કવડી ગયા. કૂતરા લઈને વૈયા ગયા. હું બળેતરા કરવી, મારો તો જીવ બેડો બહુ કે અરે મને બહુ એવા ટાંગાના ને એવા બેટ મને બહુ ગમે. મારે કાંઈ મેળ ન આવ્યો, કૂતરા લઈ ગયા ગોગડી બેન. સારું છું, ભલે લઈને વૈયા ગયા. જોંગા તું બળેતરા કરમાં, કૂતરા જ લઈ જાય ને તારે નો કઈ એને બેટ રમીને કરવાનું હોય. એક થી એક નંગ ભરેલા છે ઓ, પણ આ સોસાયટીમાં ના ઘરમાં ના લાલ હું વહી જાઉં, નકર મારા મગજ ફરી જાય. એ પણ ધ્યાન રખાય ને, શિબરી માસી ટાંગો રોવે છે, મારો પગ ક્યાં ગયો. હવે શિબરી માસીની ટાંગો હું ફૂટવો છે? કઈક શરમ કરો, શરમ. હવે ગઢા છે તમારે શું ફૂટવો? ભેંસનો ટાંગો મેં લાવી દીધો તમને, અને ઈ તો સડાવ્યો છે. તમારો ટાંગો કઈ કામમાં આવે એવું નતો. મને રમવાની મજા આવતી હતી, લઈને વહી ગયા કૂતરા. તમે નજર પાડી હોય ને શિબરી માસી? કાઈ વાંધો નહીં, જે હોય જવા દો સોંગાભાઈ, કાઈ બોલો માં. શિબરી માસી મજા નથી. હાલો શિબરી માસીને હું છે ને દવા પાઈ દઉં ભૂખા પેટની. અને મમ્મી તમે એમની હાટું જમવાનું બનાવી નાખો ને. લંગુબેન શું કરે ચાલો હું જોઈ લઉં. વાલે જીન કે તું હુઈ જા ઘડીક જાયલું, ક્યારની બેઠી છો. મારે તને હવે તારી હારે ધડીકા કરી કરીને હું થાકી ગઈ હવે. હા ગોગડી બેન, હું હવે મારો મગજ ફરી ગયા બધી વાતો સાંભળે મને કઈ ખાવા મળ્યો ફેર સારા, મને આયો હોઈ જાવ ઘરે. તારો નસીબદારની દીકરી મગજ ફરી જ જાય ને, તારું શ્રીમત આવે છે એની કરવાની તૈયારી. હાલ ઊભી થાન હોઈ જા ઘડી. હા હવે શ્રીમતની તૈયારી કરવી જોન. શિબરી જોન પોપટ પાડીને બેઠી. હવે શિબરા માસાને તેડાવા જોશે મારે. હમણાં શિબરા માસાને કરવો છે ફોન.
કે શિરડી માસી હારે આવું થયું છે, તમે અહીંયા મરવા આવો, તમારો લાડવો નકર હું સોળી નાખું એમ કેવું છે. ના ના મારી દીકરી ગોગડી એનું કાંઈ કામ નથી, એનો ઘડો ભરે એને મરવા દે, મરી જાતો ભલે મરતો, એને મારી કાંઈ પડી નથી ને એનું અહીં કાંઈ કામ નથી, જવા દે.